હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો લોકેશન જોઈને તમને ખબર પડી ગઈ છે કે અમે રણુજા ધામ આવ્યા છે સંજેલી। તો મિત્રો ચાલો બાબા રામદેવના દર્શન કરી લે, તેમજ ઉપરનું વાતાવરણ કેવું છે, તેમજ આજુબાજુના વ્યૂ પણ હું તમને બતાવું। તો ચાલો મારા વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો। તો મિત્રો તમે મંદિરની અંદર ફોટા તેમજ વિડીયો બનાવી શકો છો। તો ચાલો મિત્રો હવે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો, તેમજ કોમેન્ટમાં લખી દીજો જય બાબા રામદેવ। ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે ઉપરનું વ્યૂ જોવા માટે। તો મિત્રો ચાલો આપણે ઉપર જઈએ, ઉપરનું વ્યૂ કેવું આવે છે તે જોવા જઈએ। તો મિત્રો મજા આવશે જોવામાં। તો મારા વિડીયોને લાઈક કરી દેજો મિત્રો। તો મિત્રો તમે શ્રીફળ અહીંયા નીચે વધેરી શકો છો। જો બાબા રામદેવનો પૂરો ઇતિહાસ તમને આ ચિત્રો પરથી જાણવા મળશે, તો જોઈ લેજો મિત્રો। તો મિત્રો બાબા રામદેવ શ્રી ભગવાન વિષ્ણુનો અવતાર હતા, એ તમને બધાને ખબર જ હશે। તો મિત્રો તમે જોઈ શકો છો આ ચિત્ર પરથી બાબા રામદેવનો પૂરો ઇતિહાસ અહીંયા બતાવેલો છે। આગળ ચડવાનું બાકી છે મિત્રો, જોઈ લેજો। આપણે ઠેઠ ઉપર સુધી જવાનું છે, જોઈ લેજો મિત્રો। મિત્રો જોઈ શકો છો હજુ મંદિરનું કામ બને છે। હજુ મિત્રો અહીંયા શું શું બનશે એ તો ખબર નહીં, પણ મિત્રો કામકાજ ચાલુ છે, જોઈ લેજો તમે। તો મિત્રો અમે જય રામાધણે લખેલું છે ત્યાં આવી ગયા છે મિત્રો, જોઈ લેજો। હવે હું તમને પાછળનું વ્યૂ। તો મિત્રો તમે જોઈ શકો છો ઉપરથી વ્યૂ કેટલું મસ્ત દેખાય છે, તેમજ આજુબાજુનું વાતાવરણ પણ સુંદર છે, તેમજ મંદિરના ઉપર ઠંડો પવન પણ આવે છે। તો મિત્રો તમે પણ આવો અને બાબા રામદેવના દર્શન કરો અને આનંદ લો। તો મિત્રો તમે પણ આવી શકો છો સંજેલી રણુજા ધામ। તો મિત્રો અહીંયા ઘણા લોકો દૂર દૂરથી આવે છે, બાબા રામદેવ પર આસ્થા રાખે છે, તેમજ તેમની ભક્તિ કરે છે। ઘણા લોકો આવે છે, તો મિત્રો તમે પણ એકવાર વિઝિટ કરી શકો છો। અહીંયાનું લોકેશન મસ્ત જોવાલાયક છે અને મંદિર પણ મસ્ત છે, તો મિત્રો તમે પણ આવી શકો છો। તો મિત્રો અમે કરી લીધા દર્શન, હવે અમે જઈ રહ્યા છીએ ઘરે। તો જોઈ લેજો મિત્રો, આ છે મારી બાઇક। તો આ બાઇક લઈને હવે અમે જવાના છે ઘરે। તો મિત્રો અમે બાબા રામદેવના દર્શન કરી લીધા છે। તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, બાકી જય બાબા રામદેવ પીર।